કથા રે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ તારે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. આ કલિકાલની અંદર થઈ અને બહુ તો એટલું થઈ શકશે. આવ્યા ગયાને રોટલો દેવા હે અને 5 પરમાત્માના નામ લેવા હે. એનાથી વિશેષ આ કળીકાળમાં બહુ કાંઈ પણ થઈ શકે એવું દેખાતું નથી. કોઈ કઠિન સાધના કરતા હશે એ વસ્તુ નોખી, પણ આપણે ગ્રહસ્થી હોય, સામાન્ય વ્યક્તિ હોઈએ, આટલું કરી શકીએ ને તોય ઘણું છે. સમય ઘણો બધો કઠણ આવ્યો છે. નહીં કાલિકા રામાના ભક્તિ વિવેકો રામ નામ અવલંબન નહીં કાલિકા રામાના ભક્તિ વિવેકો. બહુ જ્યાદા સત્કર્મે નહીં થાય, બહુ વિવેકે નહીં જળવાય. રામ નામ અવલંબન અવલંબન એક આધાર રામ નામનો. નારાયણ હું તુજ નમા ઇન કારણ હરિયાદ જાદિન આદગ છંડણો તાદિન તોસે કાદ. નારાયણ નારાયણ તરણ તારણ અહીર હું ચારણ અને હરિગુણ ચવાય તો સાગર ભરિયો. ખીર નારાયણ નારાયણ મોરા કાટણ ફંદ હું ચારણ અને હરિગુણ ચવાય તો સોનો ઓર સુગંધ. નારાયણ રા નામરો ભૂછાહી ભલવેણ ચોપડીઓ ચંગો થઈએ પછી દેહડો ને તેહડો ખેણ. હા, મહાદેવો ધાનનો રોટલો હોય પણ હાથા ઘીથી ચોપડ્યો હોય તો ચોપડીઓ ચંગો થઈએ. એમ નામ સ્મરણથી આ કાયા ના કાટ જે દૂર થાય એવા 5 નામ લેવા માટે થઈને મળ્યા છે. જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુશ્ચ તસ્માત અપરિહાર્યાર્થે નાનું શોચંતી પંડિતા. આ એક સનાતન સત્ય છે. પણ એવડી ઉંમરે ન ગણાય. ભાઈ મને વાત કરતા હતા 52 વર્ષની ઉંમર, એટલે ગયા જેવડી ઉંમરે ન ગણાય. પણ કુદરતના ક્રમ પાસે કોઈનું કોઈ આવતું નથી. કઈ કર્મે લેખા કીર્તાર જન છઠ્ઠી ના ચૂકે નહીં. એ જામાં હુનાર કરીએ 1000 આખરના આડા ફરે. એ કર્મે લેખા કીર્તાર એ છઠ્ઠી ના ચૂકે જ નહીં. 5 દો ઉપર ચઢો કે પેસો ને 55. 5 ને 2 લોક સુધી ઉપર જાઓ કે પેસો ને 55. 5 ને 2 લોક સુધી નીચે જાઓ. અતલ વિતલ ભૂતલ સુતલ તલાત રસાતલ મહાતલ ને પાતલ. હાથ પાતાળમાં જાઓ, હાથ હરગમાં જાઓ. 5 દો ઉપર ચઢો પેસો ને 55. હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો હોય તે નથી થવાની અને થવાની છે થવાની છે. હાથ વછૂટી ઝર પડી એને કાઢ ન શકે કોઈ. હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો હોય તો સંપતથી મત રચીએ અને વિપત પડે મત રોય. સંપત્તિ આવી જાય ને તો બહુ છકી ન જાવું અને વિપત પડે મત રોય. વિપત્તિ આવે ને તો બહુ દુઃખી ન થવું, કારણ કે રાત ગમે એટલી લાંબી હોય સૂરજને ઉગવું પડે. નેરના ગાડા કોઈ દી નેરમાં રહેતા નથી. ગમે એવડી લાંબી થાય સૂરજ ઉગ્યા વિનાના રીએ નહીં. એમ દુઃખ આવે ગમે. એક જ ગીતાનો શ્લોક મેં આગળ બોલ્યો છું.
સામાન્ય રીતે આપણે અર્થ એવો કરીએ છીએ કે જાત છે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે તો આમ બોલીએ એટલે તરત એમ થાય જન્મેલાનું મરણ અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. એટલે આપણે આ દેહનું સમજીએ. ગીતા છે ને અદ્ભુત ગ્રંથ છે, મહાન ગ્રંથ છે. એમાં જેટલા ઊંડા ઉતરો એટલું નવું 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 મળતું જાય. હવે આના શ્લોકને તમે વિરાટ અર્થમાં લઈ જાઓ કે જાત છે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ. જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, મરે એનો જન્મ નિશ્ચિત છે. તો ખાલી દેહ જ નહીં, પ્રેમ જન્મો મરવાનો, લાગણી જન્મી મરવાની, ધનવાનપણું જન્મું મરવાનું, ગરીબાઈ જન્મી મરવાની. જે કંઈ જન્મું ને ત્યાં જાય. જાત છે જે ઉત્પન્ન થયું ને એ નાશ થાય. પછી પ્રેમ હોય, લાગણી હોય, ભાવ હોય, સંબંધ હોય, જે કાંઈ હોય, જે ઉત્પન્ન થયું ને એનો વિનાશ નક્કી. જેનું સર્જન થયું છે ને એનું વિસર્જન નિશ્ચિત છે. કોઈ પણ આમ ગીતાને તમે વિરાટ અર્થમાં લેતા જાઓ ને તો ગીતા વાંચવાની બહુ મજા. અહીં જે કંઈ સર્જન થયું હોય અંતે એ પાછું જાય. માટી ભેળી માટી થાશે ભાઈ પાણી ભેળું પાણી. માટી ભેળી માટી થાશે ભાઈ પાણી ભેળું પાણી. ધૂળને ધાણી તેથી રામ ચેતન હારા તેથી જાજો ભાઈ જાવું છે નિર્વાણી. જાવું છે નિર્વાણી આત્માન કરી લેને ઓળખાણી તેથી રામ ચેતન હારા તેથી જાજો ભાઈ જાવું છે નિર્વાણી. દ્રષ્ટાંતો દેવા પડે, પ્રૂફ કરવું પડે, સાબિત કરવું પડે. જવું છે નિર્વાણી. જેટલા આવે એટલા જાય કે હા. લંકા જેવી નગરી જેને ઘેરે મનોહરી રાણી. લંકા દેવી નગરી જેને ઘરે મનોહરી રાણી. રાજા રાવણ દેવો લાગ્યા એની ભૂમિકા ભેરાણી. એથી રામ ચેતન હારા ખેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણી. જાવું છે નિર્વાણી આત્માન કરી લેને ઓળખાણી. એથી રામ ચેતન હારા ખેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણી. જાવું નિર્વાણ. ચેતન હારા ચેતી જાય. જો આમાં ચેતવાનું શું છે કે કાંઈ નહીં, આ અમૂલ્ય દેહ મળ્યો છે તો બે હારા કામ કરી દે. વીજળીને ચમકારે મોતીના પરો બાનભાઈ, જે બે મોતીના પરોવાઈ જાય એટલો પરોવી દે, બાકી બધા વ્યાજ આવવાના છે.
देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो राव गए पुनि रंक गए सुनता वक्ता पुनि कोण रहेगो ऐ નથી તમે રહેવાના નથી હું રહેવાનો देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो राव गए पुनि रंक गए सुनता वक्ता पुनि कोण रहेगो जोगी गए अरु भोगी गए पुनि रोगी गए 78 रामा अवतार જોયા હતા તો બગડાલ એમને લઈ લીધો 78 1 કરોડ વર્ષની આયુષ્ય માગી માનધાતાએ 1 કરોડ વર્ષની 1 કરોડ વર્ષે ઉપાડી લીધો ધરા બીત રાધા હુવામાન ધાતા સબે સાથે જ્ઞાતા નવે ખંડ ભૂમિકા કિના સુભાગી તથાપી રયાના યથા દેહ ત્યાગી હુआ अकबर ने डेरा जमाया जहांगीर ने हुक्म अच्छा चलाया महाबीर ठाडे रिया माफू मागी तथापि रिया ना यथा देह त्यागे पथुराद दिल्ली पति मर्दपुरा 16 सामत रुसत सूरा लिरो संग गोरी भूमिका लागी पण तथापि रिया ना यथा देह त्यागे जोगी गए अरु भोगी गए पुनि रोगी गए थिर कौन रहेगो राम तो आनंद रूप बनी भज एक ओम को नाम अखंड रहेगो बाकी देखत जानत एक परमात्मा नु नाम અને એક પરમાત્મા અખંડ છે બાકી બધું કાળના જડબામાં હુમાય ગુરુ તેલો પોલ ઉપર વાતા ને તેલાય ગુરુજીને કીધું ગુરુજી નદી કેવા સરસ મજાના વિયા જાય છે એટલે ગુરુ કે ઝીણી નજરથી જો ને પુલે ફેરો જાય 5 વર્ષ લાગશે 4 વર્ષ લાગશે 3 વર્ષ લાગશે પણ પુલે જાય તો ખરો જ ફેરો આવતા આવતા બે 5 સદી વધારે જાહે અને એથી જ નજર નહીં દીકરા તો તું હું ભેરા જઈએ છે એકલી નદી નથી જાતી આપણે જઈએ છીએ કાળના જડબામાં બધા સતત હોમાય છે તો મૃત્યુ સનાતન છે પાસુભાઈ માના અવસાન પ્રસંગે આપણે મળ્યા છીએ આપણા હાથની વાત નથી ભગવાન વેદવ્યાસ હસ્તિનાપુરની માલિક પર આવી અને માતા સત્યવતીને એટલું કીધું તો માં આ તારો બોલાવ્યો હું નથી આવ્યો હું મારી ઈચ્છાથી આવ્યો છું તે જે મને બોલાવ્યો તે હું આવ્યો મેં તારી બાયુમાં દીકરા ઉત્પન્ન કર્યા તારે જેટલા મારી પાસે કામ હતા એ બધા મેં કર્યા તારે સલાહની જે જરૂર પડી એ દેવા માટે આજ હું મારી ઈચ્છાથી આવ્યો છું કે કેમ કે આ શક્તિના કાંઠા ઉપર ક્યાં હું તારા નાવડાને રાખે તારા નાવને આ શક્તિના કાંઠા ઉપર ક્યાં સુધી રાખે માં આ કાળનો પ્રવાહ છે સમયનો પ્રવાહ છે આ શરીર છે એમાં ઓળખું છે માલિક બેઠો છે આત્મા એ મુસાફર છે તો હવે આ શક્તિના કાંઠાથી લંગર છોડી અને આત્મકલ્યાણના કાંઠામાંથી નાવડું લઈ જા આત્મકલ્યાણના કાંઠામાંથી નાવડું લઈ જા કેટલા વર્ષ આ શક્તિના કાંઠે રહે દીકરાને ઘેર દીકરા ક્યાં સુધી આ શક્તિના કાંઠે રહે અને સત્યવતી કીધું તારી વાત સાચી છે બેટા ચાલ હું તારી સાથે આવું કે તું એક નહીં અંબાલિકા અંબિકાને એને પણ લઈ લે તારી બે વહુને પણ લઈ લે 3 બાઈઓ તૈયાર થયું ભગવાન વેદવ્યાસની અરે હાલતા થયા ભીષ્મ હામાં દઈડ્યા અને ભીષ્મે હાથ જોડીને કીધું હે માં મને ક્યાં તમે આમાં એકલો રાખીને જાઓ મને ભેળો લઈ જાઓ એટલે સત્યવતીએ કીધું તે તારા બાપને વતન દીધું છે કે યથાયોગ્ય જ્યાં સુધી સત્તાને સત્તાધીશ નહીં મળે ત્યાં સુધી હું હસ્તિનાપુર નહીં છોડું તો વતનથી બંધાયેલો છો હું તને કેમ લઈ જાઉં તું વતનથી બંધાયેલો છો હું તને કેમ લઈ જાઉં પણ પછી જે વ્યાસ બોલ્યા ને એ બહુ મજાનું બોલ્યા વ્યાસે બહુ સુંદર વાત કરી કે ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે તારી ઈચ્છા પડે ત્યારે મરી શકે ન મળે તો 500 વર્ષ ન મળે તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે પણ ભીષ્મ એટલું યાદ રાખજે તને ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું તો તારી મરજી પડે એમ મરી હોય ગયો તું તારી મરજી પડે એમ જીવી ન હોય ગઈ તો જેમ જીવાડે એમ જીવી હગી બાકી મરજી પડે એમ જીવી ન હોય અહીં તો સાહેબા બતરી પુત્રીનો ખેલ છે તમને મને જેમ સમય નચાવે ને એમ જીવે રાખીએ મોકલે ને આ ખેલ જોતા જેને આવડી જાય ને એને સાક્ષી ભાવ કીધો છે ગીતાની માલિક બધા ખેલ જોઈએ રાખવાનો આ ખેલમાં કંઈક આવીને કંઈક વ્યા ગયા देखत जानत है जितनो सब देखत नाश बनेगो राव गए पुनि रंक गए सुनता वक्ता पुनि कौन रहेगो નથી કેનારા રહેવાના નથી સાંભળનારા રહેવાના બધા વ્યા જવાના છે
કોઈ થીર નથી. એ જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, એ હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. આ બધું કાલ કર્મ બસ હોહી ગોસાઈ, અને બરબસ રાત દિવસ કી નાઈ. રાત અને દી જેમ આવવા વાળા ને જવા વાળા છે. જ ગીતા કહે છે માત્રા સ્પર્શાંતુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાઈનો નિત્યાંતાંતરિક્ષો ભારત. હે અર્જુન, માત્રા સ્પર્શાંતુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. આ સુખ ને દુઃખ ને શીત ને ઉષ્ણ ને ગરમ ને ટાઢું તો આગમાં પાઈનો આવવા વાળું અને જવા વાળું છે. આ નિત્ય કાંઈ છે નહીં. આવે જાય, પણ એ આવવા અને જવાની વચ્ચેનો જે ગાળો છે એ ગાળાની માલિકો જે છાપ છોડી જાય એ છાપ આપણને રોવડાવે છે, એ છાપ આપણને આહુડા પડાવે છે. મૃત્યુની પાછળ શોખ ન હોય પણ જાનારાની કરણી, જાનારાની મમતા, જાનારાનો પ્રેમ, જાનારાનો ભાવ, એની લાગણી, એનો સ્નેહ આપણને આહુડા પડાવતો હોય છે. બાકી બધું આવવા વાળું જવા વાળું છે, કાંઈ ટકવા વાળું